द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते गोविन्दं भज मूढमते। सम्प्राप्ते सन्निहिते काले सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति दुःखं करणे नहि नहि रक्षति दुःखं करणे। भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते गोविन्दं भज मूढमते। मूढजगीः धनागमतृष्णां कुरु सद्बुद्धिं मनसि वितृष्णां मनसि वितृष्णां। यल्लभते निज कर्मोपासं वित्तं तेन विनोदय चित्तं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते गोविन्दं भज मूढमते। વૈદિક સંસ્કૃતિમાં આદિ શંકરાચાર્યજીનું સ્થાન બહુ જ મહત્વનું છે. જ્યારે બૌદ્ધ ધર્મ જૈન ધર્મનો પ્રચાર હતો, પહેલા રાજાશાહી હતી. રાજાશાહીમાં યથા રાજા તથા પ્રજા. અશોક રાજા બૌદ્ધ ધર્મ અપનાવી લીધો અને અશોક રાજાએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો એટલે બાકીના બધા પણ શું છે, બૌદ્ધ ધર્મ અપનાવ્યો. બૌદ્ધ ધર્મને આપણો વિરોધ નથી, પણ બૌદ્ધ ધર્મ આપણા વેદ શાસ્ત્રને અપનાવતા એટલે વૈદિક ધર્મને નાશની શક્યતા છે. જો સમજવા, જો આદિ શંકરાચાર્યજી થયા ન હોત તો આપણે બધા અત્યારે કોણ હોત? બૌદ્ધ. એટલા માટે મેં કીધું કે બહુ મહત્વનું સ્થાન છે આદિ શંકરાચાર્યજી. અને બૌદ્ધ ધર્મ અહિંસા, દયા, પ્રેમ અપનાવે છે, પણ વેદને પ્રમાણ તરીકે અપનાવતા નથી. અને આપણા માટે વેદ એક પ્રમાણ છે. તસ્માત શાસ્ત્રમ તે પ્રમાણ. જો પ્રમાણ જ નહીં હોય તો ઈશ્વર કોને કહેવાય? પાપ કોને કહેવાય? પુણ્ય કોને કહેવાય? સ્વર્ગ કોને કહેવાય? નર્ક કોને કહેવાય? પુનર્જન્મ કોને કહેવાય? ઉત્તર જન્મ કોને કહેવાય? આ કોઈ
માટે જ્યારે બૌદ્ધ ધર્મનો પ્રચાર થતો, અવૈદિક ધર્મ કહેવાય, એકલો બૌદ્ધ ધર્મ નહીં, બીજા ઘણા હતા, જેટલા પણ અવૈદિક ધર્મનો પ્રચાર હતો એને માટે થઈને આદિ શંકરાચાર્યજીનો જન્મ થયો. કેરાલામાં કાલડી કરીને ગામ છે. ક્યારેક કેરાલા, રામેશ્વર જવાનું થાય. આપણે સામાન્ય રીતે રામેશ્વરમ જઈએ, પદ્મનાભ મુનિ ભગવાનના દર્શન કરીએ, પણ કેરાલા જઈએ તો ખરેખર દર્શન કોના કરવા જોઈએ? આ કાલડી, જ્યાં આદિ શંકરાચાર્યજીનો જન્મ થયો. એટલું જ નહીં, એમના માતાજી જે શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરતા હતા એ મંદિર પણ અત્યારે, એમના કુળદેવ કોણ હતા? શ્રી કૃષ્ણ. તો આદિ શંકરાચાર્યજીનો જન્મ થયો. માતા પિતાને બાળક નતા. શંકર ભગવાને કહ્યું, 1 વર્ષ માટે તપશ્ચર્યા કરો, હું તમારે ત્યાં પુત્ર બનીને આવીશ. ભગવાને શરત વગર નહીં આપ્યા, સમજો. ગીતામાં ભગવાન કેટલી જગ્યાએ શરત લખી, યદા તે મોહ કરી, જ્યારે તારા મોહ રૂપી કાલુષ્યનો નાશ થશે, તદા ત્યારે જ્યાં સુધી પૂર્ણતઃ સમર્પણની ભાવના ન હોય ત્યાં સુધી આ કોઈ વસ્તુ શક્ય નથી. સાંસારિક વસ્તુ શક્ય નથી, બ્રહ્મ જ્ઞાન પણ શક્ય નથી. આમ 1 વર્ષ માટે એમણે વ્રત કર્યું, તપશ્ચર્યા કરી, ઉપવાસ કર્યા અને એમને ત્યાં શંકરાચાર્યજીનો જન્મ થયો. જન્મથી તેજસ્વી બાળક. આપણે બોલતા, ચાલતા અને લખતા શીખીએ ને એ ઉંમરે તો 8 વર્ષની ઉંમરે, 8 વર્ષ એટલે કુમાર કહેવાય, જો સમજવાનું. 8 વર્ષ એટલે કુમાર અવસ્થા. એ કુમાર અવસ્થામાં તો 8 વર્ષમાં તો 4 વેદ અને વેદાંતનું અધ્યયન થઈ ગયું. આવા તેજસ્વી. એટલું જ નહીં, બટુક બનીને રહેતા હતા. માતાજી સાથે ખોળામાં બેસીને ખાતા નતા, બટુક બનીને રહેતા હતા, ભિક્ષા માંગવા જતા. પણ એવા તેજસ્વી બટુક હતા કે જે પણ એને જુએ પ્રેમથી આપી દે. એક વાર એક બેને ત્યાં ભિક્ષા માંગવા ગયા. ભિક્ષા દેહી ભગવતી. માજી એકલા જ રહેતા, કોઈ હતું નહીં, કુટુંબ કબીલા કોઈ હતું નહીં, એકલા જ બિચારા હતા. અને આવું તેજસ્વી સુંદર બાળકને જોઈને આંખમાં પાણી આવી ગયું કે મને પણ આવો પુત્ર હોય તો કેવું સારું. અને જ્યાં શંકરાચાર્ય કીધું ભિક્ષા દેહી ભગવતી, વળી પાછા આંખમાંથી આંસુ આવી ગયા. ખૂબ પ્રેમાળ, કરુણામય હતા કે માં કેમ રડો છો તમે? તમારી આંખમાં પાણી કેમ આવી ગયા? તો બેટા તું માગી રહ્યો છે પણ મારી પાસે કશું નથી. તને અન્ન મારી પાસે છે, તને આપવા માટેનું અન્ન પણ મારી પાસે નથી. માં ઘરમાં કંઈ પણ હોય, કંઈ પણ ખાવાનું હોય, મને થોડુંક કંઈ આપી દો. આ તો ઉભો રહે, અન્ન નથી. પેલું આમળું એક મારી પાસે, તને ખાલી હાથે તો હું નહીં જવાનું. આમળું એમણે બહુ પ્રેમથી આમળું લીધું, એમનો ભાવ જોયો અને એમને શું કર્યું? માં લક્ષ્મીને પ્રાર્થના કરી. અને માં લક્ષ્મીને પ્રાર્થના કરી કે આ મારી માં છે, એને મને અન્ન આપ્યું છે, તું પણ કઈ કે આ. અને પછી ત્યાં શું થયું? સોના ને આંબળાનો વર્ષા. એટલે સ્તોત્રનું નામ શું પડી ગયું? કનકધારા સ્તોત્ર. કૃષ્ણ ભગવાનને પણ ફળ વેચવા ગઈ,
જવું છે. એટલે ભગવાનને એમ કહ્યું કે આ મને ફળ આપવા આવી છે, મારે પણ એને કંઈક આપવું જોઈએ. એટલે વળી પાછું એને ફળ માટે ભગવાન શું કર્યું? ભગવાને કહ્યું મારે એને કંઈક તો આપવું જોઈએ. માં કામ કરતી હતી, કોઈ હતું નહીં. પણ ત્યાં પહેલા મને ખબર, મારા નાની પણ આવું જ કરતા, મારા દાદી આવું કરતા. પહેલા એનો નિયમ હતો કે ઘરમાં એક પેલી માટલી હોય, એક માટલીમાં જુવાર અને એક માટલીમાં ચોખા મૂકી રાખે અને એના પર આ પેલું નાળિયેરની કાટલી હોય ને એ મૂકી રાખી. જે ગામડામાં રહે ને એ લોકોને ખબર હોય. અમે બધા નાગરિક કહેવાય, અમે બધા ગ્રામીણ કહેવાય. આ નાગરિકોને આ બધું ખબર નહીં હોય. કોઈ પણ આવે ખાલી હાથે જવો જોઈએ ને, કેમ? અતિથિ દેવો ભવ. એટલે અમારે નાની કઈ પણ કામ કરતો હોય, કોઈક આવે ને એટલે આપણે કે નાની કોક આવ્યું એટલે શું છે કે પેલી માટલી મૂકી છે ને એમાંથી 2 મુઠ્ઠી આપ્યા. એટલે પેલી નાળિયેરની કાટલી લેવાની, એમાં શું કરવાનું? એ ભરી દેવાનું અને એને જઈને આપ્યા. એમ માં યશોદા પણ આવી માટલી રાખતી. એટલે એ જોતો, કનૈયો જોતો કે આ મામાંથી આપે, એટલે એને પણ શું કર્યું? એના નાના હાથથી ખોબો ભરી લીધો અને દોડતો દોડતો ગયો. એ દોડતો ગયો પણ હાથ નાનો કાણો, એટલે રસ્તા પર શું થતું ગયું? બધા ચોખા વેરા હતા. ફળવાડી પાસે પહોંચે તો થોડા દાણા રહી ગયા. એટલે બહુ પ્રેમથી દોડતો દોડતો આવતો હતો. પછી ફળવાડી જોતી જ રહી ગઈ. ત્રિભુવનનો સ્વામી દોડી રહ્યો. એટલી બધી આકર્ષિત થઈ ગઈ, સંમોહિત થઈ ગઈ, એ જોતી જ રહી ગઈ. અને ભગવાન શું કર્યું? લે હું તને આપું. તું કઈ લીધો? હાથમાં હતા એટલે ગણાય ને એટલા દાણા હતા. અને તોય શું કીધું? ભગવાનને ખબર જ નહીં કે મારા હાથમાં આટલા દાણા રહ્યા. ભગવાને મને દાણા મૂકી દીધા. લે હું તને આપું છું, તું મને ફળ આપ. આપવાની ભાવ. તમે કેટલું આપો ને એટલા તમે મહાન છો. આપણે સામાન્ય શું માનીએ? કેટલું બેંક બેલેન્સ છે, કેટલા શેર બજારમાં શેર છે, કેટલા બંગલા છે, કેટલી ગાડી છે, કેટલા એકર જમીન છે, અને હુંડા ગાડી છે, સોડા ગાડી છે. મહાનતા શાનાથી નક્કી થાય? તમે કેટલું આપી શકો, તમે કેટલું ત્યાગી શકો છો, એ તમારી મહાનતા. એટલું જ નહીં, જેટલું અહીંયા છોડો ને એ બધું જ તમને ત્યાં મળે. અહીંયા છોડેલું હોય ને ત્યાં મળે. અહીંયા પકડેલું બધું શું થઈ જાય? એ અહીંયા જ રહી જાય. સમજ? હા, શંકરાચાર્યને ભલે એક આંબળું આપ્યું હોય પણ એની ભાવના મહાન હતી. જો કેટલાય દૃષ્ટાંત, સુદામાનું આ દૃષ્ટાંત છે. એક સામાન્ય પોટલીમાં પૌવા લઈને ગયા. ભાવના તમારી કેટલી મહાન છે એ બહુ મહત્વની વસ્તુ. 8 વર્ષના થયા, નદી કિનારે સ્નાન કરવા એક દિવસ ગયા. એટલે માને કે માં મને સંન્યાસ દીક્ષા લેવી. એટલે માં વિચાર ઉપરથી નીચે જો, આ 8 વર્ષનો એ શું કરવું છે? સંન્યાસી બનવું. બેટા તું નાનો છે, હું એકલી છું, તારા પિતાજી તો છે નહીં. પણ મને બહુ ઈચ્છા છે સંન્યાસ લેવાની. એટલે રોજ પેલો બોલે મારે સંન્યાસ લેવો, મારે સંન્યાસ. એક દિવસ નદીમાં સ્નાન કરવા ગયા અને મગરે શું કર્યું? પગ પકડ્યો. જ્યાં મગરે પગ પકડ્યો એટલે કે માં મગરે મારો પગ પકડ્યો, તું મને સંન્યાસ દીક્ષા નહીં લેવા દે, આ મગર મને છોડી દે. માને થયું ભલે સંન્યાસી તો સંન્યાસી, પણ દીકરો તો જીવતો રહેશે ને. એટલે કે હા ચાલ તું સંન્યાસ લઈ લે. જ્યાં તું સંન્યાસ લઈ લે કીધું. વેદ વેદાંત જાણતા હતા શંકરાચાર્ય. આ વૈદિક મંત્રો છે. સંન્યાસ દીક્ષા ગ્રહણ કરવા માટે 24
કલાકની વિધિ, એમાં પાછું કેટલા કલાક ઊંઘવાનું પૂછવાનું નહીં. આજે સવારે 9 વાગ્યાથી સંન્યાસ શિક્ષા શરૂ થઈ, કાલે 9 વાગે પૂરી થાય. રાત્રે મટકું મારવાનું નહીં. અને એમાં મોટે ભાગે પેલો મહાશિવરાત્રી પર સંન્યાસ શિક્ષા થતી હોય. અને એમને પણ રૂમમાં બેસીને સંન્યાસ શિક્ષા, રૂમમાં બેસીને સંન્યાસ શિક્ષા ને ગંગા કિનારે સંન્યાસ શિક્ષા. એટલે ઠંડી એવી જ હોય. ત્યાં બેસીને શું કરવાનું હોય? હવન કરવાનો હોય, જપ કરવાના હોય. એના મંત્રો છે. આ જપ કર્યા પછી એના મંત્રો છે. વેદના શું છે? સંન્યાસના મંત્રો છે. એ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે. એ મંત્રોમાં અહીંયા કીડી, પશુ, પક્ષી, વનસ્પતિ, દેવતાઓ, દાનવો બધાને શું કરી દેવાનું? બધાને અભયતા આપવાની. આજ પછી કોઈએ મારાથી ડરવાની જરૂર નથી. હું કોઈને કોઈ પણ પ્રકારે નુકસાન નહીં પહોંચાડું. હું કોઈની સાથે સ્પર્ધા નહીં કરું. હું કોઈની સાથે સરખામણી નહીં કરીશ. વ્રત છે. કોઈ સ્પર્ધા નહીં, કોઈ સરખામણી નહીં. અભયતા. મુખ્ય સંન્યાસનું વ્રત કયું છે? અભયતાનું વ્રત. આ અભયતાનું વ્રત લેવામાં મંત્રો છે ને, શંકરાચાર્ય મંત્રો બોલવા માંડે. એક પછી એક મંત્ર બોલતા ગયા અને મંત્રો બોલ્યા અને એમને સંન્યાસ દીક્ષા થઈ ગઈ. એટલે બહાર નીકળ્યા અને જે હાથમાં કપડું આવે ને કપડું નાખ્યું, શું થયું? ચાલતી પકડી. આપણી પાસે શું હોય? ચાલતી પકડી. માને શું ક્યાં ચાલ્યો? માં સંન્યાસી બની ગયો, હવે હું જાઉં છું. સમજ? દીકરી પડે કે દીકરા તું જઈશ ક્યાં? કે ના માં, નર્મદા કિનારે મારા ગુરુજી મને બોલાવી રહ્યા છે, હું ત્યાં જાઉં છું માં. એ જમાનામાં ક્યાં કાલડી અને ક્યાં નર્મદ. આપણે છોકરા મુંબઈ મોકલવા તો ચારને ભેગા મોકલીએ. 8 વર્ષનો બાળક કાલડીથી નર્મદા, અને એ પણ શું છે? 11 નંબરની બસ. એને શું કહેવાય? બસને શું કહેવાય? 11 નંબર. ત્યારે પ્લેન પણ નહીં હતા, ટ્રેન પણ નહીં હતી, ગાડી નથી, બસ પણ નથી. નીકળી પડ્યા ચાલતા. જોયું? નર્મદા કિનારે પહોંચ્યા, પૂછ્યું મારા ગુરુજી અહીંયા છે. બધા આ બાળક કોણ? અહીંયા ગુરુજી પૂછે. મા બાપ થી એકલો પડી ગયો હોય, છૂટો પડી ગયો હશે, એ શોધતો હશે. મા બાપ ને શોધવાનું નથી, કોને શોધે રહ્યા? ગુરુજી શોધે. આ ઉંમર કોઈ ગુરુજી શોધવાની, મા બાપ સાથે. તો કીધું હા, ત્યાં ગુફામાં એક સ્વામીજી ત્યાં બેઠા છે, ગુરુજી. પણ ક્યારે બહાર નીકળતા નથી, પણ બેઠા હોય. ત્યાં પછી ગુરુજી ત્યાં સમાધિમાં બેઠા હતા. ગુરુજીને જઈને પ્રણામ કર્યા. જ્યાં ગુરુજીને પ્રણામ કર્યા, ગુરુજી આંખ ખોલીને કે તારી જ રાહ જોઈને બેઠો કે તું આવ્યો છે, બે. ત્યાં નર્મદામાં પૂર આવ્યું. નર્મદાનું પૂર તો આપણને બધાને ખબર છે, હજી ચાલુ છે. પૂર આવ્યું, પેલું ગુફામાં પાણી ભરાવા માંડ્યું. કમંડળ શું કરી દીધું? દ્વાર પર મૂકી દીધું. બધું પાણી ક્યાં જતું હતું? કમંડળ. રાત થઈ. ગુરુજી કે પહેલાના જમાનામાં ગુરુજી કસોટી કરતા, હવે શિષ્યો ગુરુજીની કસોટી કરે. આને કયું કહેવાય? શિષ્ય ચકાસે આ ગુરુજી બરાબર છે કે નહીં. નિશ્ચય કે મને કોઈ બરાબર લાગતા નથી, એટલે આપણે બીજા જ પકડીએ. ગુરુજીએ વિષ્ણુ સહસ્ત્ર નામનું પુસ્તક આપીને કીધું આના પર તું ભાષ્ય લખ.
આપણે શું કહીએ, આ ચાલીને આવ્યો થાકતો છે, એક દાડો આરામ તો કરવા દો. લઈ લીધું હાથમાં પુસ્તક. કોમ્પ્યુટર હતું નહીં આ સમજવાનું, બોલપેન નતું. આખી રાતમાં વિષ્ણુ સહસ્રનું ભાષ્ય લખ્યું. સવારે ગુરુજી ઉઠ્યા 4 વાગે, ત્યારે ભાષ્ય શું કર્યું? અર્પણ કર્યું. વાંચીએ સાંભળીએ તો આપડા ઉભા થઈ જાય. આ શંકરાચાર્ય ગુરુજી શીખ્યું, ગુરુજી જ્ઞાન આપ્યું, પછી ગુરુ આદેશ કરે કે આ વૈદિક ધર્મ ની હાનિ થઈ રહી છે, વૈદિક ધર્મ ક્ષય થઈ રહ્યો છે, વૈદિક ધર્મની રક્ષા કરવાની જરૂર છે, ફરીથી આ વૈદિક ધર્મનો પ્રચાર કરવાની જરૂર છે. એમણે શું કર્યું? બીજા 8 વર્ષમાં 8 વર્ષ સંન્યાસ લઈને ગુરુ પાસે ગયા અને બીજા 8 વર્ષમાં ભગવદ ગીતા પર ભાષ્ય લખ્યું, 10 ઉપનિષદ પર ભાષ્ય લખ્યા અને બ્રહ્મસૂત્ર પર ભાષ્યની રચના. અદ્ભુત બુદ્ધિ. 16 વર્ષે આયુષ્ય પણ 16 વર્ષનું જ હતું. આ સમજો, 16 વર્ષે ભાષ્ય લખાઈ ગયું, આયુષ્ય પણ એમનું પૂરું થઈ ગયું હતું. ગુરુજીની પાસે જઈને એ ભાષ્ય રજૂ કર્યું. ગુરુજીએ કીધું બીજા 16 વર્ષ જીવવાનું. જે વેદ ધર્મ છે એ વેદ ધર્મનો દરેક જગ્યાએ જઈને શું કરવાનો? પ્રચાર કરવાનો છે. ફરીથી વેદ ધર્મની સ્થાપના કરવાની જરૂર છે. બદ્રીનાથ જાઓ, રસ્તામાં જ્યોતિર્મઠ આવે, ત્યાં અટકવું પડે. એટલે જ્યોતિર્મઠ પછી બદ્રીનાથનો રસ્તો વન વે છે. જ્યોતિર્મઠ એટલે શંકરાચાર્યજીનો એક મઠ. જ્યોતિર્મઠની પાછલા ભાગે વ્યાસ ગુફા. આપણે ત્યાં જઈએ તો જેવી બસ ઉભી એટલે પેલો ચા વાળો ક્યાં છે, બિસ્કીટ વાળો ક્યાં છે? વ્યાસ ગુફા. બ્રહ્મસૂત્ર ભાષ્ય અને એ વ્યાસ ગુફામાં બેસીને લખ્યું. અને જયારે લખાતા ત્યારે વૃદ્ધ પંડિત એમની કસોટી કરવા ગયા. પૂછ્યું, બેટા શું કરે છે તું? તો હું આ ભાષ્ય લખું છું. તો હું વાંચી શકું? તો કે જરૂરથી. શંકરાચાર્યજી વાંચવા માટે આપ્યું. વાંચીને એ પણ એવા પ્રભાવિત થઈ ગયા એટલે પ્રગટ થઈ ગયા. સાક્ષાત વેદવ્યાસજી ત્યાં ગયા જોવા માટે કે ભાષ્ય બરાબર લખાય છે. વેદવ્યાસજી પ્રસન્ન થઈ ગયા. શંકરાચાર્યજી જ્યારે આ વેદ ધર્મને ફરીથી સ્થાપના કરવા માટે એક સ્થળથી બીજે સ્થળ જતા, પણ એમની એક વિશેષતા હતી. જ્યાં પણ જતા હતા ત્યાં જે પણ મંદિર હોય એ મંદિરના દેવતાઓને સ્તુતિ એ કરતા. ફક્ત અદ્વૈતવાદી નતા, આદિ શંકરાચાર્ય જેવું ભક્ત હૃદય બીજે ક્યાંય નહીં જોવા મળે. અદ્ભુત ભક્તિ એમની. ભગવાનને દર્શન કરે, સરસ મજાની સ્તુતિ બનાવે. નર્મદા કિનારે ગયા, નર્મદા ગંગા કિનારે ગંગા સ્તોત્ર. અન્નપૂર્ણ સ્તોત્ર છે. વિચાર, ગણેશ પંચરસ, અનેક પ્રકારના સ્તોત્ર રચના કરી. જેને પ્રસંગ બનો ત્યાં આ રચના કરતા ગયા. માતાજીના દર્શન કરવા ગયા, મહિષાસુર મર્દિની સ્તોત્રની રચના કરી. એક સ્થળથી બીજે સ્થળ જતા. એક દિવસ ગંગા કિનારે પોતાના શિષ્યો સાથે એક વિચરણ કરતા. તો ગંગા કિનારે પથ્થર પર એક
વૃદ્ધ પંડિત બેઠો બેઠો શું કરતો હતો? આ પાણીના સૂત્ર બોલતો. પાણીના સૂત્ર હોય કે ગીતા હોય, રોજ પાઠ નહીં કરીએ ને તો મગજમાંથી ભૂસાઈ જાય. એટલે શાસ્ત્રમાં કીધું સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિત. ચિન્માનંદ એટલે આવું કહેતા, if you rest you rust. If you rest you rust. આરામ કરવા ગયા તો કાચ બુદ્ધિ પર ચડી જાય. જેમ કોઈ ચપ્પુ હોય ને, એ ચપ્પુને વાપરીએ નહીં તો શું કટાય. ચપ્પુ જેમ વાપરીએ એમ વધારે ને વધારે ધારદાર. એમ આપણી બુદ્ધિ પણ કેવી છે? જેટલી વાપરીએ એટલી વધુ એ તેજસ્વી બને, ધારદાર બને. પણ આ કળિયુગમાં મનુષ્યની એક વિશેષતા, એ ભણે, નોકરી શરૂ કરે, પરણે અને 2 વર્ષે બુદ્ધિને શું કરી દેવામાં આવે? તાળું મારી ચાવી ફેંકી દેવા. સતત ચિંતન હોવું જોઈએ. શાસ્ત્ર ચિંતન સતત હોવું જ જોઈએ. પંડિત વ્યાકરણના પંડિત હતા અને એટલા માટે એ વ્યાકરણનું ચિંતન કરતા હતા. અને વ્યાકરણના ચિંતન માટે આ પાણીના સૂત્રનો રોજ સવારે ઉઠીને પાઠ કરે. શંકરાચાર્યજી ત્યાંથી પસાર થયા. એમણે જોયું વૃદ્ધ છે, પંડિત છે, પણ શું કરી રહ્યા છે? આ પાણીના સૂત્રનો ધાતુ પાઠનો રટણ કરી રહ્યા. સહેજે એમના મનમાંથી નીકળી ગયું. શું નીકળ્યું? ભજ ગોવિંદ ભજ. કેમ? આ મનુષ્ય જીવન શાના માટે? આ ભજ શબ્દ બહુ મહત્વનો. ભજ શબ્દના 2 અર્થ. ભજન ભજ. ભજ એટલે તું ભજન કર. ઈશ્વરનું ભજન કરવું એને ભજન કહેવાય. આ ભજ જે ધાતુ છે, વેદ છે, એક તો ઈશ્વરની સ્તુતિ કરી, ઈશ્વરની ભક્તિ કરવી. આ ભક્તિ શબ્દ પણ ભજ પરથી જ ભજન ભક્તિ. પણ આ ભજ ધાતુ જે છે એનો બીજો અર્થ છે, એ બીજા ગણમાં આવે. એ 7મા ગણમાં એ ભજ ધાતુ જે છે એનો અર્થ બીજો છે, ભંજના ભજ. વિભાગ એમ કહીએ ને આપણે, એ પણ ભજ ધાતુ પર છે. ભંજના વિભાગ કરી દેવા, અલગ કરી દેવું. તો ભજ ધાતુનો એક અર્થ થાય ઈશ્વરનું સ્મરણ કરીએ. ભજ ધાતુનો બીજો અર્થ થાય આ સંસારથી આપણા મનને અલગ કરીએ. એનો શું થયો? વિવેક કરવો. વિભાગ કરવો. ત્રીજો અર્થ છે. ત્રીજો અર્થ કયો છે? વંદના ભક્તિ. આ બધી વસ્તુ ઈશ્વર સિવાય બાકીની સર્વ વસ્તુઓનો નાશ કર્યો. એક ઈશ્વર માત્ર. વંદના બધું છોડી દો. નાશ કર્યો. વંદના એટલે શું છે? નાશ કર્યો. બીજું બધું તો હવે નાશ જ એમ છે, પણ અમારા કપડા, અમારું ઘર, અમારા છોકરા થઈ ગયા, ઈશ્વરનું ભજન કરવું હોય ને તો વિભાગે કરવો પડે અને નાશ પણ કરવો. એના વિગર આ ભજન થાય નહીં. આ સમજ. આપણે માનતા હોય અમારું ઘરે બરાબર ચાલે અને ભગવાનની ભક્તિ પણ કરીએ અને ભગવાન અમને પ્રાપ્ત થાય. સુરતી ભાષામાં કહું તો ભગવાન નવરો બેઠો નથી તમારા માટે.
બોલમાં રે રાધા કૃષ્ણ વિના બીજું બોલ. મીઠી તે શેરડીનો રસ અત્યધી ને કડવો તે લીમડો ગોળમાં. એ તમને કડવો લાગે, અમને તો શું છે? કોને સુખ કહેવાય, કોને દુઃખ કહેવાય, વિવેક ના આપણા વિચારે. અને એટલે શું કીધું? ભંજના ભક્તિ. ઈશ્વર સિવાય બાકીની દરેક વસ્તુ આપણા માટે કેવી હોવી જોઈએ? ગૌણ હોવી જોઈએ. આપણી બુદ્ધિ એ બાજુ જવી જોઈએ જ ને. આપણી મુશ્કેલી એવી છે, ઈશ્વરમાં આપણી બુદ્ધિ જતી નથી. તો આ એટલા માટે કેવું પડે શંકરાચાર્ય ભજ ગોવિંદ. ગોવિંદ એટલે કોણ? ગોભિઃ ઇન્દ્રિયૈઃ વિંદતે ઇતિ ગોવિંદઃ. ગોભિઃ ઇન્દ્રિયૈઃ. આ શ્રી કૃષ્ણ છે. કોણ છે? એ સ્વર્ગમાં બેઠા નથી, બ્રહ્મલોકમાં બ્રહ્માજીની જેમ બેઠા નથી. એ સાક્ષાત તમારી આંખની સામે છે, પ્રત્યક્ષ છે. શ્રી કૃષ્ણ કોણ છે? પ્રત્યક્ષ. ગોભિઃ ઇન્દ્રિયૈઃ વિંદતે લભતે. ભગવાન સાક્ષાત છે. શ્રી કૃષ્ણ ક્યાંય ગયા નથી, અહીંયા જ છે. ઉદ્ધવજી જયારે રડતા હતા કે ઉદ્ધવ હું ક્યાંય જવાનું નથી, તું રડ નહીં, હું અહીંયા જ છું. ભગવાન ક્યારેય આ પૃથ્વી છોડીને ગયા જ નહીં, અહીંયા જ છે. પણ એ જોવા માટે પણ શું કરવું પડે? એ દ્રષ્ટિ કેળવવી પડે. સમજો, ઈશ્વર પરોક્ષ નથી, કૃષ્ણ પરોક્ષ નથી. કૃષ્ણ શું છે? પ્રત્યક્ષ. હું તો કોઈ ભગવાન માનતો જ નથી. જાત જાતના લોકો હોય, વેદાંતમાં આવ્યા પછી આવું બોલવા વાળા હોય. આ સમજો. સાક્ષાત ગો શબ્દને 3 અર્થ છે. એક ગો શબ્દનો અર્થ થાય ઇન્દ્રિય. ગો શબ્દનો બીજો અર્થ છે વેદ. બીજો શું છે? વેદ. એ ઈશ્વરને જાણવો હશે તો પ્રમાણ કોણ છે? વેદ પ્રમાણ છે. ગોભિઃ વેદૈઃ વિંદતે લભતે ઇતિ ગોવિંદઃ. શાસ્ત્રની દ્રષ્ટિ મેળવવી પડે. જ્યાં સુધી શાસ્ત્ર દ્રષ્ટિ આપણે કેળવતા નથી ત્યાં સુધી આ ભગવાનના દર્શન આપણને થતા નથી. ગોનો ત્રીજો અર્થ છે ગાય. ભગવાનનું બીજું નામ શું છે? ગોપાલ છે. ભગવાન બીજું નામ શું છે? ગોપાલ. ગાય, ગાયનું રક્ષણ કરનાર કોણ છે? આ શ્રી કૃષ્ણ ભગવાન. ગવામ પાલયતિ ઇતિ ગોપાલ. ગાય હોય ને ત્યાં કૃષ્ણ હોય જ. જો હમણાં ગોગ્રામ યાત્રા થઈ ગઈ, પ્રિય છે ભગવાન. ગોવિંદ. શંકરાચાર્ય શું કે છે? ભજ ગોવિંદ. તું ગોવિંદ નું ભજન કર, તું ગોવિંદ નું ચિંતન કર. એનો શું? જે પ્રત્યક્ષ છે, જે શાસ્ત્રથી પ્રત્યક્ષ છે, ઇન્દ્રિય પ્રત્યક્ષ. આ પુષ્પને શું કહેવાય? ઇન્દ્રિય પ્રત્યક્ષ કહેવાય. ભગવાન કોણ છે? વેદ પ્રત્યક્ષ. પશ્યતિ જ્ઞાન ચક્ષુ.
જેની પાસે જ્ઞાન રૂપી ચક્ષુ છે, એ પરમાત્માના દર્શન કરે. વો એટલે વેદ છે. શંકરાચાર્યજી સ્પષ્ટ રીતે કહી દે છે, આ વેદ દ્વારા ઈશ્વરનું ભજન કરવાનું. અમને તો બીજા ગુરુજી મળી ગયા છે, એ કહે છે શાસ્ત્ર ભણવાનું નહીં, જપે નહીં કરવાનું, આમ જ બેસી જવાનું, ધ્યાન થી ભગવાન મળી જાય. શોર્ટકટ શું કહેવાય? એક વસ્તુ યાદ રાખ, ઈશ્વર પ્રાપ્તિમાં કોઈ શોર્ટકટ છે જ. ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે અર્જુને એમ કીધું શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ, ઇમરજન્સી કેસ કહેવાય. શું કહેવાય? 108 કહેવાય. શું કહેવાય? રણસિંહ ફૂંકાઈ ગયા, શંખ ફૂંકાઈ ગયા, ભીષ્મ પિતામહે શું છે ત્રાણ પાડી, યુદ્ધ શરૂ થવાની તૈયારી જ છે. અને ત્યાં અર્જુને શું કહી દીધું? નયોત્સૈતિ ગોવિંદ. 12મા ધોરણમાં પેલો ભણાવીએ, વંચાવીને બધી રીતે તૈયાર કરીએ, અને સવારે દહીંનો વાટકો તૈયાર જ હોય કે જાય ત્યારે શું કરવાનું? એમ દહીં ખવડાવી મોકલવાનું. જ્યાં રૂમમાંથી બહાર નીકળે એટલે આપણા હાથમાં વાટકો લઈએ અને આવી શું કે મમ્મી હું ડ્રોપ લેવાનું. મમ્મી શું થાય? હાથમાં ચડ આવે. પછી મમ્મી એમ ભગવાનને શું તેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મે ચ્યુત કૈમયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમ. ભગવાન આ બે સેનાની વચ્ચે મારો રથ મૂકી દો, મારે જોવું છે કોની કોની સાથે મારે લડવાનું છે. ભગવાન કે મૂક્યો. અને હવે શું કહે છે? નયોત્સૈતિ ગોવિંદ. નહીં લડું ભગવાન. ભગવાને વિચાર્યું હશે આ ખોટો દ્વારકાથી અહીંયા આવ્યો. એટલું જ નહીં, પાછું કહે છે શિષ્ય હમ. ભગવાન કે આપણા સોદામાં આવું કઈક લખેલું નતું. આપણું લખાણમાં શું હતું? હું નિહતતો હોઈશ, તારી બાજુ રહીશ અને તારો રથ હાંકીશ. આનાથી બીજું કઈ આપણે નક્કી કરેલું ને. આ શિષ્ય સ્નેહ વચ્ચે તું ક્યાંથી લાવીને મૂકી દીધું? હા, અર્જુને પોતાનું જે વર્ણન કર્યું, ગાંધીવમ સંસ્રતે હસ્ત त्यक्ष परिदक्ष्यते भ्रमतीव च मे मनः अवस्थातुं न शक्नोति ભ્રમતી. અને ઇમરજન્સી કેસ જ કહેવાય. ઉભો રહી શકાતું નથી, ચામડી બળી રહી છે, અશ્રુપૂર્ણા કુલેક્ષણ, આંખ પાણીથી ભરાઈ ગઈ છે, મન ભમી રહ્યું છે, ગાંડી હાથમાંથી સરકી રહ્યું છે. આ દશા અર્જુનની છે. એટલે ભગવાને 108 જ બોલાવવું પડે. આ સમજો. એટલું જ નહીં, બે બાજુથી ઇમરજન્સી. એક બાજુ યુદ્ધની ઇમરજન્સી છે અને એક બાજુ અર્જુનની ઇમરજન્સી. બે ઇમરજન્સી. એ ભગવાન શું કરવું જોઈએ? આમે ભગવાન આજાન બાહુ હતા. જો સમજો, જેના હાથ ઘૂંટણ સુધી પહોંચે આજાન બાહુ હતા ભગવાન. અને આમ જ શક્તિપાત કર્યો અને આમ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, કુંડલીની જાગૃત થઈ જતી હોય તો ભગવાન ખાલી શું કરવાનું હતું? આમ હાથ ઊંચો કરીને આમ અર્જુનના માથા પર આમ હાથ મૂકી દીધો. શું થયું? શોર્ટકટ. શું કહેવાય? ત્રિલોકના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ. સમજો બરાબર. અને અર્જુન પણ સામાન્ય નતો. અને છતાં પણ ભગવાનને અર્જુનને જ્ઞાન આપતા કેટલા અધ્યાય થયા? કેટલા અધ્યાય થયા? 18 અધ્યાય છે. પહેલો અધ્યાય તો વાર્તામાં ગયો. કેટલા અધ્યાય છે? 17 અધ્યાય. બીજા અધ્યાયથી શરૂ થયું. પહેલો અધ્યાય તો વાર્તામાં ગયો.
તૃતીય અધ્યાય શ્રી ભગવાન ઉવાચ. પછી સમજો ને ભગવાને રસ્તામાં નથી પડ્યા અને જ્ઞાને રસ્તામાં નથી પડ્યું, એમ જ્ઞાન થાય નહીં અને એમ કુંડલીની જાગૃત થાય નહીં. સમજો આપણે એવું માનીએ કે 15 દાડા પ્રાણાયામ કર્યા અને કુંડલીની જાગૃત થઈ. પ્રાણાયામ એ સારું છે, યોગાસન પણ સારા છે, બધું જ સારું છે, પણ જે આજકાલના ગુરુઓ જે શોર્ટકટ બતાવે છે, ના ના અમને તો એવો શાંતિનો અનુભવ થયો, રાત્રે બધા ઊંઘી જાય ને ત્યારે શાંતિનો જ અનુભવ થાય. એને માટે પ્રાણાયામ કરો ને ધ્યાન કરવાની જરૂર નથી. કેવા કેવા તુક્કા. અમારા સ્વામીજી પાસે એક ભાઈ વેદાંત ભણ્યા, જો સમજો, વેદાંત ભણ્યા બરાબર, અને અમારા સ્વામીજી બહુ મજાનું છે, ગાયનો ગોળો છૂટતો, કોઈને કઈ પકડી રાખે ને કોઈને બાંધવાનું, જેને જે કરું પાણી જો ધંધો ચાલુ કરવાનો, આચાર્ય બનવું હોય તો આચાર્ય બનવાનું, આશ્રમ બનાવે તો આશ્રમ બનાવ. સ્વામીજી તો તું આશ્રમ બનાવે, આવીને ઉદઘાટન કરી આપો, તારે ધંધો ચાલુ કર, તારે ધંધાનું ઉદઘાટન કરી આપો, લગ્ન કરવાનું મારા આશ્રમમાં તને લગ્ન કરાવી આપો. આ સમજો, આ સ્વામીજી છે અમારે, કોઈ શરત નહીં, કોઈ બંધન નહીં. આ સમજો. અને હું મારા ક્લાસમાં પહેલેથી જ કહેતી આવી, બધે ભટકી આવવાનું તો તમને વેદાંત શું છે ને એનો અક્કલ આવશે. લોકોને વેદાંત ખબર પડતી નથી અને વેદાંતના ગુરુઓ પકડી રાખે છે ને એટલે કોઈ એનું મહત્વ થતું નથી. હું પહેલેથી કહેતી આવી, જે પહેલેથી મારા પ્રવચનમાં આવે એ બધાને ખબર છે. ક્યારે એવું નથી કીધું કે અહીંયા નહીં જો, હું કહું જઈ આવો, આ પેલું વિપક્ષ આ જઈ આવો, ચોક્કસ જઈ આવો, ના પાડવાની જ નહીં. પેલા ભાઈ પણ સ્વામીજી પાસે ભણ્યા અને પછી નીકળી ગયા એમની રીતે પ્રદેશ ના. 4-5 વર્ષ થયા ને એટલે અચાનક સ્વામીજી પાસે આવ્યા. એમણે પુસ્તક લખ્યું એટલે સ્વામીજીને પુસ્તક બતાવવા માટે આવ્યા. અને સ્વામીજીને કે સ્વામીજી તમારી પાસે ભણ્યા પછી આ બીજા આચાર્ય પાસે હું ગયો, પછી મને વેદાંત ખબર પડી. સ્વામીજી કે પહેલેથી જ સંન્યાસ લઈ લીધો, બીજું હવે કરું છું. આપણે માનીએ ને એવું સરળ નથી. હરિનો માર્ગ છે શૂર, કાયરનું જો પ્રથમ મસ્તક મૂકી વળતા લેવું ના. કોઈ વસ્તુ સરળ નથી. ભક્તિ સરળ, જે લોકો એમ કે ને ભક્તિ સરળ છે, હું કહું જ્ઞાન કરતા ભક્તિ વધારે મુશ્કેલ છે. આ પીળું ગલગોટાનું પુષ્પ છે એ શું છે? પ્રત્યક્ષ છે. એને માટે કોઈ મહેનત નથી કરવાની. ભગવાનનું ભજન કરવું જે છે પ્રત્યક્ષ હોય, તર્કબદ્ધ હોય, એ જાણવું સરળ છે. પણ જે પરોક્ષ છે, જેને આપણે જોયો જાણ્યા નથી, એની ભક્તિ કરવી શું છે? જ્ઞાન સરળ છે, ભક્તિ સરળ નથી. આ ભક્તિ કરવી એટલે પૂર્ણતઃ સમર્પણની ભાવના. જાગી બીજી રાખે રામ, તાગી બીજી રહી. કોઈ પણ પરિસ્થિતિ હોય, તમારા મનને તમે શાંત રાખી શકો છો. જો વારંવાર આ વાત કરું,
કોઈ સંઘર્ષ નહીં, કોઈ અસ્વીકાર નહીં, એને ભક્તિ કહેવાય. આપણે તો ભગવાન પાસે માંગવામાંથી ઊંચા આવતા નથી. ભગવાન આટલું કરી આપો, ભગવાન આમ કરો. ભગવાન પાસે શું કરતા રહીએ છીએ? માંગીએ. ભગવાન છે ને એટલે આપે છે. આ સમજ આપણા મમ્મી પપ્પા કોઈ આપણને આપે નહીં જેટલું ભગવાન આપણને આપે છે. આટલું આપ્યા પછી પણ આપણે માંગવું. ઈશ્વરની ભક્તિ કરવી એટલે શું છે? કોઈ પ્રકારથી અહંકાર નથી, કોઈ પણ પ્રકારનો હું ત્યાં નથી. જ્યાં હું છે ત્યાં ભક્તિ નથી. જ્યાં હું સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં જ ભક્તિ છે. એટલે નરસિંહ શું કહી ગયા? હું કરું એ જ અજ્ઞાન. કોઈ વસ્તુ આ જગત પૈસા કમાવવા સરળ નથી, ભણવું સરળ નથી, ડોક્ટર બનવું સરળ નથી, કુંડલીની જાગૃત કરવું સરળ નથી, અને જ્ઞાન મેળવવું પણ શું છે? કોઈ વસ્તુ સરળ અને કોઈ વસ્તુમાં શોર્ટકટ પણ નથી. સમજી આ કળિયુગની વિશેષતા. આપણે ભાવનગરમાં મૂળ ભાગવત શરૂ કરી. પછી મૂળ ભાગવતનો પહેલો સ્કંદ તો હજી શરૂ થયો જ નથી. મહાત્મ્ય જ ચાલે છે. મહાત્મ્યમાં કળિયુગનું વર્ણન છે. ભાવનગરમાં જે લોકોને ભણાવું છું ને એ આપણી જેમ વેદાંતિક છે. કળિયુગનું વર્ણન સાંભળીને મને કે આટલું સચોટ વર્ણન કેવી રીતે કર્યું? કળિયુગનું વર્ણન સાંભળો તો ખબર પડે. કળિયુગમાં સાધના કરવી જ અઘરી છે. કેમ કે કાળ કેવો છે? ગતિશીલ છે. અને કાળ જો ગતિશીલ હોય તો મન પણ શું થવાનું? ગતિશીલ. અને આવા ગતિશીલ મન સાથે ભક્તિ કરવી કે જ્ઞાન મેળવવું અઘરું છે. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? ભજ ગોવિંદમ ભજ. શું કર? આ ભગવાનનું ભજન કર. આ ભગવાનને પ્રાપ્ત કરવાનો, સમજવાનો પ્રયત્ન તું કર. ભગવાનને શું કામ સમજવું જોઈએ? આમાં તો બધું બહુ સરસ ચાલે. મારા છોકરાઓ પણ ગયા, છોકરાઓ થઈ ગયા ને બધા સેટ થઈ ગયા. અમે બહુ શાંતિથી રહીએ, બરાબર પેન્શને આવે છે, ખાઈ પીને વેર કરીએ. આમાં આ ભગવાનનું ભજન ક્યાં તમે લાવીને મૂકી દીધું? અમને તો ભગવાનના ભજનની કઈ જરૂરિયાત દેખાતી કેમ? અને એમાં કળિયુગની વિશેષતા કઈ છે? સવારના પરમાં શું છે? ચાદેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે. પહેલા નમસ્કાર કોને થાય? ચાદેવી. વાઘ બકરી ચા કઈ? વાઘ. સવારે ઉઠીએ, ભગવાનનું સ્મરણ કરીએ, ભગવાનને કહીએ કે હે ભગવાન, હું સૂઈ ગયો તો તે મારા પ્રાણની રક્ષા કરી. અરે અમારા પ્રાણની રક્ષા તો ચા કરે. કોણ કરે? ચા. ઉઠીએ તો પહેલા ભગવાનને યાદ કરીએ. તમે તો તમારી રજાઈ લઈને આરામથી રજાઈમાં અંદર શું છે? ગોદડીમાં સૂઈ ગયા, ઊંધું દબાવીને ખાઈને સૂઈ ગયા. આ પેટમાં પાચન કોણે? પરમાત્મા. એટલે તો સવારે ઉઠું ને ત્યારે ભૂખ લાગે. એટલે આખી રાત ભગવાન બેઠો બેઠો પાચન કરે એટલે સવારે તમને ભૂખ લાગે. અને ભગવાન કહે છે તું સૂઈ ગયો, હું તો આખી રાત શું કરતો? તારી સેવા.
ભગવાન સ્મરણ કરે, હાલતા ચાલતા એ પરમાત્મા આપણું રક્ષણ કરી રહ્યા છે, એ પરમાત્મા આપણા જીવનને શક્ય બનાવી રહ્યા છે, એ પરમાત્માનો વિરહો, એના જેવું બીજું કોઈ દુઃખદ વસ્તુ જ નથી. ઈશ્વરનું કેમ વિસ્મરણ થાય? ડગલે ને પગલે એ ઈશ્વરનું સ્મરણ રહેવું જોઈએ. જાગત રામ હી સોવત રામ હી સપનો में भी देखूं राजा राम, अंदर राम ही बाहर राम ही जहां देखूं तहां राम ही. हाँ, शंकराचार्य जी कहते भज गोविंदम भज गोविंद. પણ કે હું ભજ ગોવિંદમ નહીં કરું ચાલે કે નહીં, એ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽयं શોભરહિતઃ ब्राह्मणा सन्तु निर्भयाः. ॐ सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मामृतं गमय. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. આવતીકાલે સવારે 7 થી 8 સ્વર્ગાશ્રમમાં કેનોપનિષદ ભાષ્ય સાથે આવતીકાલથી 6 વાગે બરાબર આપણે ભેગા થઈ જઈશું. આજે જરા મોડું થઈ ગયું. હરિ ઓમ.